શરૂઆત કરીશું રૂપિયાની સાથે અને શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 15 પૈસા નબળો થઈને 89.88 પ્રતિ ડોલરની સામે 90.03 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। જોકે ત્યારબાદ આપણે જોઈએ તો 89.85ના સ્તર પર થોડી પોઝિટિવિટી સાથેનું કામકાજ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 99.21ના સ્તર ઉપર ડોલર ઇન્ડેક્સ યથાવત રહેતો લાગી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે યુએસમાં જોબ ઓપનિંગના આંકડા સુધરતા ડોલરને સપોર્ટ મળતો દેખાયો હતો। વધુ ચર્ચા કરીશું। ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને રૂપિયાની ચાલની વાત કરીએ, ફરી 90ના સ્તરની આસપાસ રૂપિયો આપણને પહોંચતો દેખાયો છે અને એ સ્તરોની આસપાસ આપણે અહીંયાથી કામ થતું જોઈ રહ્યા છે। પણ રૂપિયામાં નરમાશનું મુખ્ય કારણ જે હતું ટ્રેડ ડીલ ન થવી અને જે પોસ્ટપોન થતી ગઈ એને કારણે આપણે રૂપિયામાં પાછલા સપ્તાહમાં મોટી નરમાશ આવતા જોઈ। હવે જ્યારે ડેલિગેશન યુએસનું અહીંયા છે અને ટ્રેડ ડીલ પર 2 દિવસની ચર્ચાઓ થવાની છે, એની ઇમ્પેક્ટ અહીંયા આગળ રૂપિયા પર પણ આપણને દેખાઈ શકે, અથવા આપ અન્ય કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ફેડની પોલિસી પણ નજીક છે, તો કરન્સીને કઈ રીતે જોવી જોઈએ? ગુડ મોર્નિંગ જર્નાજી। યસ, આઈ થિંક બે ઇમ્પેક્ટ છે। એક તો આજે ફેડની પોલિસી છે, પોલિસીમાં રેટ કટ ઓલરેડી માર્કેટે ફેક્ટર્ડ ઇન કરી દીધો છે, પણ આગળ જતા એ લોકોની કોમેન્ટો છે, ખાસ કરીને ડોટ પ્લાન જે કહેતા હોય છે કે 2026માં ફેડના જે મેમ્બર્સ છે એ લોકો કેટલું રેટ કટ હજી આગળ કટ કરવાના વિચારી રહ્યા છે, એના ઉપર ડેફિનેટલી માર્કેટની નજર હશે ને એના ઉપર જ આપણે ડોલરની જે ડિરેક્શન છે એ જોવા મળી શકે છે। જો થોડી ડોવિશ કોમેન્ટ રહે છે, માર્કેટ ફેડ મેમ્બર્સ જે છે એ હજી રેટ કટનું વિચારે છે 2026માં, તો ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સ વીક થઈ શકે, જે રૂપિયા માટે પોઝિટિવ છે। બટ રૂપિયા માટે આઈ થિંક મેજર ફેક્ટર જે છે એ યુએસની ટ્રેડ ડીલ જ છે। એપ્રિલથી ટ્રેડ ડીલની વાત ચાલી રહી હતી, ડિસેમ્બર આવ્યો, હજી સુધી ટ્રેડ ડીલ નથી થઈ। 50% આપણા ઉપર હજી પણ છે, અને ટ્રેડ ડીલ પહેલા જ ટ્રમ્પનું જે સ્ટેટમેન્ટ છે કે ઇન્ડિયા જે રાઈસ ડમ્પ કરી રહ્યો છે એ પણ ડેફિનેટલી વીક જ છે આપણા રૂપિયા માટે। આઈ થિંક જો ટ્રેડ ડીલ જો આ વખતે નથી થતી તો મને લાગે છે કે ફરીથી રૂપિયામાં નવો ઓલ ટાઈમ લો બની શકે છે અને આગળ જતા 92 થઈ શકે। જો ટ્રેડ ડીલ થાય છે તો જ મને લાગે છે કે રૂપિયામાં થોડીક મજબૂતી આવી શકે છે। એટલે એટલીસ્ટ આઈ થિંક જ્યાં સુધી ટ્રેડ ડીલ નથી થતી ત્યાં સુધી રૂપિયામાં બહુ મોટી મૂવમેન્ટ જોવા નહીં મળે। માર્કેટ રાહ જોશે એટલે એક સાઇડવેઝ કોન્સોલિડેશન જ રહેશે, અને જો ટ્રેડ ડીલ થશે તો જ આશા છે કે કંઈક રૂપિયો મજબૂત થાય। અધરવાઇઝ ફરીથી આપણે નવો ઓલ ટાઈમ લો ને આગળ જતા મને 92 પણ આવી શકે એવું દેખાઈ રહ્યું છે। કે તો ટ્રેડ ડીલ ઉપર નજર, અને ત્યાં સુધી આપણને સાઇડવેઝ જ રૂપિયાની ચાલ રહેતી દેખાઈ શકે છે। ટ્રેડ ડીલ થાય છે તો રૂપિયામાં મજબૂતી, અને જો નથી થતી આ વખતે પણ તો રૂપિયામાં નવા લોઝ બની શકે છે અને 92ના લેવલની પણ શક્યતા આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે। તો આ કરન્સીની વાત કરી, અને હવે આપણે સોનાની વાત કરીએ તો સોનામાં ઉપલા સ્તરેથી મામૂલી નરમાશ જોવા મળી, પણ તેમ છતાં કોમેક્સ ઉપર ભાવ $4200 ઉપર સ્થિર છે, જ્યારે સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 1,30,000ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે। હજી પણ આપણે જોઈએ તો અત્યારે જે સોનાની અંદર ચમક વધી હતી, મજબૂતી આવી હતી, ત્યાંથી ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ અત્યારે આપણે જોઈ રહ્યા છે, અને અહીંયા પણ હવે ફેડની મીટિંગના આઉટકમ્સ ઉપર ખાસ કરીને નજર છે। તો સોનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભાવિકજી? હવે કઈ રીતની રણનીતિ આજના દિવસે જ્યાં સુધી ફેડના આઉટકમ નથી આવતા ત્યારે રાખવી જોઈએ? આઈ થિંક ફેડના આઉટકમ નથી આવતા ત્યાં સુધી કોઈ મેજર કરેક્શન તો જોવા નહીં જ મળે। આઈ થિંક તેજી જોવા નહીં મળે, કારણ કે જેમ મેં કીધું કે રેટ કટ ઓલરેડી માર્કેટ ફેક્ટર ઇન થઈ ગયું છે, અને હવે જે મેઇન છે કોમેન્ટ્રી જોવાની છે। અને મે બી ફેડ મને લાગે છે કે ન્યુટ્રલ ટોન જ રાખશે, કારણ કે હજી પણ જે ડેટા આવી રહ્યા છે 2 મહિના જૂના ડેટા આવી રહ્યા છે। વચ્ચે યુએસનું ગવર્મેન્ટનું શટડાઉન થયું હતું, એટલે આગળ જતા પણ ફેડને અહીંયાથી રેટ કટ પછી નેક્સ્ટ રેટ કટ માટેના જે ડેટા જોઈએ એ કરંટ જે ડેટા જોઈએ, અત્યારના કરંટ ડેટા છે નહીં, પ્રાયર ડેટા છે, એટલે ફેડ પણ થોડુંક બ્લાઇન્ડ હશે। એટલે મને લાગે છે કે મે બી ફેડ કોશિયસ ટોન જરૂરથી રાખશે, જે ઓફકોર્સ ગોલ્ડ અને સિલ્વર માટે થોડુંક પીક છે। અને ગોલ્ડ માટે મને લાગે છે કે લાઈફ ટાઈમ હાઈ જો બનવું હોય તો અલ્ટ્રા ડોવિશ કોમેન્ટ્રી કે ફેડ આગળ જતા 2026માં હજી પણ 2 થી 3 રેટ કટ કરે તો આપણને દેખાઈ શકે છે। અધરવાઇઝ મને લાગે છે કે જે ગોલ્ડ છે એ 4100 થી 4350ની એક રેન્જ છે એમાં ટ્રેડ કરે, કારણ કે નવું તેજી કરવા માટેનો અત્યારના ફંડામેન્ટલ્સ ગોલ્ડમાં કોઈ કારણ નથી। અનલેસ એન્ડ અનટિલ ડોલરમાં સ્ટ્રોંગ વીકનેસ થાય, કાં તો કશેક જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધે,
અધરવાઇઝ ફેડ જે છે એ દેખાડે કે આગળ જતા એ લોકો વધારે રેટ કટ કરી શકે છે. આઈ થિંક આ 3 ફેક્ટર ઉપર જ સોનાની તેજી જોવા મળી શકે છે. હાલ અત્યારના લાગી રહ્યું છે કે આજના દિવસમાં તો બાર ડિફરન્ટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કારણ કે જ્યાં સુધી ફેડની કોમેન્ટ્રી ન થતી ત્યાં સુધી આપણને કોઈ મેજર ક્રેશ કે તેજી જોવા નહીં મળે. એટલે આજના દિવસમાં 1,29,900 ની આસપાસ સોનું બાય કરી શકાય છે. ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ 1,30,500ના ટાર્ગેટથી અને 1,29,600નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોનામાં આજના દિવસ માટે એટલે કે ઇન્ટ્રાડે માટે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1,29,900થી તમે ખરીદારી કરી શકો છો. 1,30,500ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે અને 1,29,600નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલો. તો સોનામાં ઇન્ટ્રાડે માટે ખરીદી કરીને ચાલવાની સલાહ. સોનામાં ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં જોરદાર ઉછાળા સાથે વૈશ્વિક બજારમાં ભાવ $60 પાર પહોંચ્યા છે અને સ્થાનિક બજારમાં 1,90,000ને પાર કારોબાર નોંધાયો છે. MCX ઉપર કિંમતો લગભગ $2,200 પ્રતિ કિલોગ્રામ જેટલી આપણને વધતી જોવા મળી છે. ભાવિકજી, આ જે ચાંદીની આપણે વાત કરીએ, લગભગ ગઈકાલે એક દિવસમાં 4% ઉછાળો આપણે જોયો અને જે રીતે આપણે 1,90,000ની પાર, કોમેક્સ ઉપર $61ની પાર કારોબાર જોઈ રહ્યા છે, નવા રેકોર્ડ સ્તર બની રહ્યા છે. ચાંદીની આટલી મજબૂતીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગોલ્ડ સિલ્વર રેશિયોમાં કેવી ઇમ્પેક્ટ આવી છે અને આગળ આપને ચાંદીની ચાલ કેવી લાગી રહી છે? આગળ ચાંદીની ચાલ હજી પણ તેજી જ લાગે છે, કારણ કે આ જે તેજી છે સ્પેક્યુલેટિવ પોઝિશન્સ નથી. ધીસ ઇઝ બેક બાય ફંડામેન્ટલ્સ, કારણ કે ચાંદીને આપણે જોઈએ ને તો શોર્ટેજ ઘણી જ છે. ખાસ કરીને ચાઇનાની જે શેંઘાઈ ગ્લોબલ એક્સચેન્જમાં જોઈએ તો 10 વર્ષના 2014 પછીનો લો છે ઇન્વેન્ટરી. CMEમાં પણ જોઈએ તો CMEમાં પણ ઇન્વેન્ટરી લો છે, LMEમાં પણ લો છે. અને પ્લસ અત્યાર સુધી છેલ્લા 5 વર્ષથી આપણે જોઈએ તો ચાંદીમાં ડેફિસિટ હતી અને જે રિસાયકલ્ડ સિલ્વર હતી એ ઘણીવાર માર્કેટમાં આવતી હતી, એના લીધે ડેફિસિટ ઓછી લાગતી હતી. પણ અત્યારના પ્રાઇસીસ એટલા બધા વધી ગયા કે રિસાયકલ સિલ્વર એ માર્કેટમાં નથી આવતી, કારણ કે લોકોને રિસાયકલ સિલ્વર એ નથી વેચવી હતી. એટલે એક્સપેક્ટેડ છે કે છેલ્લા 5 વર્ષના જે ડેફિસિટ છે એના કરતાં 2026માં ઓન એવરેજ ડબલ ડેફિસિટ થઈ શકે છે. એટલે ક્લિયરલી આગળ જતા ચાંદીમાં મોટી શોર્ટેજ થવાની છે, જેનું માર્કેટ રિફ્લેક્ટ થઈ રહ્યું છે અત્યારના પ્રાઇસીસમાં. એટલે જ અત્યારના આપણે આટલી સ્ટ્રોંગ રેલી જોવા મળી રહી છે. મને લાગે છે કે 2 લાખનું જે લેવલ છે એ ડેફિનેટલી યર એન્ડ સુધીમાં જોવા મળી શકે છે. આવતા વર્ષ 225 થી 250 સુધીનો લેવલ પણ જોવા મળી શકે છે. કોમેક્સમાં જોઈએ તો હવે નેક્સ્ટ આઈ થિંક સપોર્ટ આવી રહ્યો છે 75નો. મને લાગે છે કે 2026માં $75 સુધીનું પણ આપણને લેવલ જોવા મળી શકે છે. એટલે ચાંદી હજી પણ લાગી રહ્યું છે કે ડિસ્પાઇટ આટલા હાઈ પ્રાઇસ ઉપર છે, પણ અહીંયા ઘણા જ લેગ્સ છે હજી ઉપર રેલી થવા માટેના, કારણ કે ઓવરઓલ રાતોરાત જે સપ્લાય છે વધવાની નથી, ડેફિસિટ રહેવાની જ છે. અને અત્યારના ઓવરઓલ જોઈએ તો માલ લિમિટેડ છે અને એક એક્સચેન્જમાં થઈ રહ્યો છે કે જ્યાં પહેલા કોમેક્સમાં ઓછું હતું, શેંઘાઈની બધી ઇન્વેન્ટરી કોમેક્સમાં ગઈ, હવે કોમેક્સમાં આવી તો LME અને શેંઘાઈમાં ઇન્વેન્ટરી ઓછી છે. એટલે જે એક્સચેન્જ પર જાય છે બીજી એક્સચેન્જ એને મોકલે છે. એટલે અલ્ટિમેટલી સિલ્વર લિમિટેડ છે જે બધા એક્સચેન્જમાં ફરી રહે છે. એટલે કશેક ને કશેક આગળ જતા મોટી શોર્ટેજ થશે, જે માર્કેટ પ્રાઇસિંગ કરી રહ્યું છે અને એના લીધે જ આપણને તેજી જોવા મળે. તો ચાંદીમાં બહુ બુલિશ છું. નેક્સ્ટ યર પણ સોનાની કમ્પેરેટિવલી ચાંદી જે છે આઉટ પરફોર્મ કરી શકે છે. અને આજના દિવસમાં ઓલરેડી લાઈફ ટાઈમ હાઈ પર છે, એટલે હું અહીંયાથી થોડુંક કોશિયસ રહેવાની વાત કરીશ. 1,90,000ની આસપાસ આવે છે, ટોટ બાય કરી શકાય છે ચાંદી મિની કોન્ટ્રાક્ટ, ખાસ કરીને 1,91,200ના ટાર્ગેટથી અને 1,89,000નો સ્ટોપ લોસ રાખી શકાય. તો મિનિમાં આજના દિવસ કામ કરી શકાય છે. ઓકે, તો સિલ્વર મિનીની અંદર બાય કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે અને 1,91,200 સુધીના ટાર્ગેટ માટે સિલ્વર મિનીમાં તમે બાઇંગ કરીને ચાલો. અને આગળ પણ ચાંદીની તેજી જે છે એ સારી વધતી દેખાઈ શકે છે અને 2 લાખના સ્તર આ વર્ષના અંત સુધીમાં, એટલે હવે આપણે થોડા જ દિવસો, 20 દિવસ આપણી પાસે છે, એની અંદર જ કદાચ બનતા જોઈ શકીશું. તો ચાંદી મિનીને ખરીદી કરીને ચાલો. 1,89,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સોના ચાંદીની વાત કરી, ઇન્ટ્રાડેમાં ખરીદારી કરીને ચાલી શકો છો. અને સાથે અહીંયા લઈશું નાનકડો બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું.
બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરીશું. સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં ખરીદારી સાથેનો કારોબાર જોવા મળ્યો. જોકે વૈશ્વિક બજારમાં કોપરના ભાવ રેકોર્ડ સ્તરની પાસે પહોંચ્યા, જ્યાં 2026 માટે ચાઇના સ્થાનિક ગ્રોથને ટોપ પ્રાયોરિટી આપશે તેવી આશાએ મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે. તો કોપરની આપણે જો સ્થાનિક બજાર પર નજર કરીએ તો 1091ની આસપાસના સ્તર પર કામકાજ જોવા મળી રહ્યું છે. 1%ની મજબૂતી સ્થાનિક બજારમાં પણ એલ્યુમિનિયમ અને ઝિંકમાં પણ મજબૂતી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. ભાવિકજી, કોપરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કોપરમાં પણ હવે આપણે આવનારા વર્ષે ખાસું પોટેન્શિયલ આપણને જોવાઈ શકે છે. કઈ રીતે આપનો વ્યૂ અને મેટલ્સ માટે આજના માટે કેવી રણનીતિ રાખવાની રહેશે? કઈ મેટલમાં? આઈ થિંક મેટલ્સમાં હજી પણ કોપર મને ટોપિક લાગી રહ્યું છે, કારણ કે એલએમઈમાં આપણે જોઈએ તો કેન્સલ વોરંટ વધી રહ્યા છે, લાઈફ ટાઈમ હાઈ પ્રાઇસીસ છે અને ડિમાન્ડ જે સોલરની ને ઈવીની જે છે એ યથાવત રહેશે. અને જે આ વર્ષે ખાસ કરીને ઇન્ડોનેશિયામાં ને એમાં જે માઇનિંગ ઇન્સિડન્ટ થયો છે, તો હજી પણ જે કોપરની પ્રોડક્શન જે છે એ સ્ટાર્ટ થતા 2026ના એન્ડને 2027 સ્ટાર્ટમાં થશે. એટલે ઓવરઓલ કોપરની પણ ડેફિસિટ જે છે 2026માં એટલે લાગે છે કે 4 લાખ મિલિયન ટન જે છે મેટ્રિક ટન એ રહી શકે છે, જે અગેન ખાસું વધારે છે. એટલે કોપરના પ્રાઇસીસ પણ લાગી રહ્યું છે કે નેક્સ્ટ યર બહુ જ સ્ટ્રોંગ થશે. અને પ્લસ અત્યારના જે રીતે ચાઇના ડોમેસ્ટિક ડિમાન્ડને વધારવા માટે ફોકસ કરી રહ્યું છે, આગળ જતા સ્ટિમ્યુલસની વાત કરી રહ્યું છે, આઈ થિંક એ પણ બેઝ મેટલ્સને એક શોર્ટ ઇન ધ આર્મ જ મળશે. એટલે ઓવરઓલ મને લાગી રહ્યું છે કે બેઝ મેટલ્સમાં તેજી આજના દિવસમાં જે કન્ટિન્યુ રહી શકે છે. કોપરમાં આપણે 1105 થી 1110ના લેવલ જે છે એ મે બી નેક્સ્ટ વીક સુધીમાં જોઈ શકીશું. તો કોપર સૌથી પહેલા મારી ટોપ પિક રહેશે 1085ની આસપાસ બાય, 1095ના ટાર્ગેટથી અને 1080નો સ્ટોપ લોસ. સેકન્ડ મારી ટોપ પિક રહેશે ઝિંક. ઝિંકમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ઇન્વેન્ટરી એલએમઈમાં જે છે એ નિયરલી 2 વર્ષના લો પર છે અને આમાં પણ પ્રાઇસ સેટઅપ બહુ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો 311ની આસપાસ ઝિંકમાં બાય છે, 313ના ટાર્ગેટથી અને 310નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી મેટલ્સ પૈકીની જો વાત કરીએ તો જે ટોપ પિક બની રહી છે કોપરમાં ખરીદી કરીને ચાલો 1085ની આસપાસથી કોપરને ખરીદો. 1095નો ટાર્ગેટ અને 1080નો સ્ટોપ લોસ રાખી શકો છો. અને કોપર બાદ ઝિંકમાં પણ ખરીદીની સલાહ બની રહી છે. 311ની આસપાસથી ખરીદી કરો, 313નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ જે છે 310નો રાખવાનો રહેશે. તો ઝિંક અને કોપર ઉપર મેટલ્સમાંથી ધ્યાન આપીને ચાલવાની સલાહ મળી રહી છે. ત્યારે હવે આપણે નજર કરી લઈએ ક્રૂડના કારોબાર પર. તો ક્રૂડ ઓઇલમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો અને જ્યાં બ્રેન્ટના ભાવ $63ની નીચે આવ્યા, નાયમેક્સ ક્રૂડમાં પણ $58ની આસપાસનો કારોબાર દેખાઈ રહ્યો છે. અને રશિયા યુક્રેન શાંતિ કરાર પર બજારની નજર બનેલી છે. તે સિવાય યુએસના વ્યાજદર કાપ પર પણ બધાની નજર બનેલી છે. ક્રૂડની ભાવિક જે આપણે વાત કરીએ તો ગઈકાલે લગભગ 2%ની આસપાસનું દબાણ આપણને ક્રૂડની અંદર બનતું દેખાયું અને અત્યારે આપણે એક ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ કહી શકીએ છીએ. એમસીએક્સ પર 5200ની ઉપરનું કામકાજ થઈ રહ્યું છે. ક્રૂડને કયા ફેક્ટર્સ અહીંયા આગળથી ઇમ્પેક્ટ કરી શકે અને આગળ આપણે ક્રૂડની ચાલ કેવી લાગી રહી છે? ક્રૂડમાં આપણે જોઈએ તો આઈ થિંક ફંડામેન્ટલ્સ બધા જ નેગેટિવ છે. પ્રાઇસમાં આપણે જોઈએ તો ઘણું જ રેઝિલિયન્ટ છે કે જ્યાં એક સાઇડવેઝ કોન્સોલિડેશનમાં જ જઈ રહ્યા છે 5200 થી 5450. હવે આપણે ફંડામેન્ટલ જોઈએ તો મે બી એ છે કે અત્યારના ઓવર સપ્લાય ડેફિનેટલી છે, ડિમાન્ડ ઓછી છે. ઓલ્ધો રશિયા યુક્રેનનો કંઈ પીસ ટોક્સનું થયું નથી, પણ મે બી 2026માં જો થાય તો ડેફિનેટલી એ ક્રૂડ માટે નેગેટિવ છે. અને હાલ અત્યારના જે યુએસ વેનેઝુએલા ઉપર દબાણ કરી રહ્યો છે, મે બી રેજીમ ચેન્જની પણ કરી રહ્યો છે, એ ડેફિનેટલી ક્રૂડ માટે તો પોઝિટિવ છે. પણ એકવાર જો રેજીમ ચેન્જ થાય તો વેનેઝુએલા પર જે સેન્કશન્સ છે એ બધા નીકળી જશે, જે અગેન ક્રૂડ માટે ખરાબ છે. એટલે ઓવરઓલ આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડનું માર્કેટ ઘણું જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે ડિસ્પાઇટ નેગેટિવ ફંડામેન્ટલ્સ. બટ આ કામ ફસાડની પાછળ આપણે જોઈએ તો હેજ ફંડ દ્વારા ધીમે ધીમે એમની પોઝિશન જે છે શોર્ટ બનાવી રહ્યા છે, ખાસ કરીને ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ને નેક્સ્ટ 2 મંથના કોન્ટ્રાક્ટ પર. પ્રાઇસીસ ભલે સાઇડવેઝ દેખાઈ રહ્યું છે, બટ જે રીતે એ લોકોની પોઝિશન ફ્યુચર્સમાં હેજ ફંડ દ્વારાની શોર્ટ બની રહ્યું છે, એ રીતે મને લાગે છે કે કશેક ને કશેક આગળ જતા મે બી આપણે ક્રૂડમાં પ્રાઇસીસ જે છે ઓર ઘટી શકે છે. 5450ની આસપાસથી આપણે જોયું કે 2 થી 3 વાર રિજેક્શન થયું છે. 5200 સપોર્ટ છે, જો 5200 તૂટે છે તો મને લાગે છે કે 5000 સુધીનું લેવલ્સ પણ જોવા મળી શકે છે.
એટલે ઓવરઓલ અત્યારના હું ક્રૂડમાં થોડોક નેગેટિવ છું. 52.80ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 5200ના ટાર્ગેટથી અને 53.30નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 5280ની આસપાસથી તમે સેલ કરી શકો છો. 5200નો ટાર્ગેટ અને ખાસ કરીને અહીં આગળથી સેલ કરીને ચાલવાની સલાહ. 5330નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ક્રૂડમાં સેલની સલાહ. અને હવે જો આપણે નેચરલ ગેસની વાત કરીએ તો નેચરલ ગેસમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે. અને નેચરલ ગેસની કિંમતોની વાત કરીએ તો નેચરલ ગેસમાં ખાસો ઘટાડો આપણે જોઈ શક્યા છે. 409ના સ્તર, 2.80%નું દબાણ નેચરલ ગેસમાં જોવા મળી રહ્યું છે. નેચરલ ગેસના આ દબાણને કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને હવે નેચરલ ગેસમાં પણ કઈ રીતની સલાહ બનશે આપની, ભાવિકજી? નેચરલ ગેસમાં બહુ જ વોલેટાઇલ આપણે જોયું હતું કે જે 5મી ડિસેમ્બરે જોયું હતું કે 460 વાળો 495 ગયું હતું અને એના પછી 2 દિવસમાં જ 495 વાળો ફરીથી 410 આવી ગયું છે. એટલે હેવી વોલેટિલિટી આપણને જોવા મળી રહ્યું છે. નેચરલ ગેસમાં પહેલા આપણે જોયું હતું કે વેધર ફોરકાસ્ટ હતું એ ખાસ કરીને ડિસેમ્બરમાં ઠંડી દેખાડતું હતું. હવે 2 વીક જે છે એવું પાછું દેખાઈ રહ્યું છે કે માઇલ્ડ વિન્ટર રહેશે એટલે પ્રાઇસ કરેક્શન થયું છે. પછી હવે આગળ જતા જોવું પડશે કે વેધરનું ફોરકાસ્ટ શું છે. એટલે ક્લિયરલી પ્રાઇસીસ જે છે એ વેધર ફોરકાસ્ટ ઉપર જ રિએક્ટ કરી રહી છે. અને અત્યારે એટલી બધી વોલેટાઇલિટી છે કે અત્યારના થોડુંક ટ્રેડ લેવું કે ડિસિઝન લેવું થોડુંક ડિફિકલ્ટ પડી રહ્યું છે. એટલે આવે છે કે થોડુંક માર્કેટને સેટલ થવા દો. મે બી 400ની આસપાસ જો એકવાર બોટમ બને છે પછી અહીંયાથી એકવાર બાય કરી શકાય છે. અદરવાઇઝ નેચરલ ગેસની પ્રાઇસીસના આપણે ટ્રેન્ડ જોઈએ તો એક્સ્ટ્રીમ મૂવ્સ પણ હોતા હોય છે. એટલે હાલ અત્યારના આવ્યું છે કે કમ્પ્લીટલી એવોઇડ કરવું જોઈએ. બહુ જ વોલેટિલિટી છે, ડિરેક્શન દેખાઈ નથી રહી, એટલે બેટર ટુ એવોઇડ. ઓકે, તો ચાંદીને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી માફ કરશો, નેચરલ ગેસને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ચાંદીની વધતી કિંમતો પર નજર જતાં વારંવાર એના તરફ જ પહોંચી જવાય છે. વાત આપણે અત્યારે નેચરલ ગેસની કરી રહ્યા છે, અવોઇડ કરીને ચાલવાની સલાહ. હવે આપણે એગ્રી કોમોડિટીઝના તરફ આગળ વધીશું અને એગ્રી કોમોડિટીના કારોબાર ઉપર આપણે નજર કરી લઈએ. હળદર અને જીરાની અંદર આપણને ખરીદારી દેખાઈ રહી છે. ટર્મરિક હળદરની અંદર 1% ઉપરની મજબૂતી, ધાણામાં થોડું દબાણ છે. મસાલા પેકમાંથી આપની સલાહ કઈ રીતની બનશે, ભાવિકજી? આઈ થિંક મસાલા પેકમાં અત્યારના જે સોઈંગના આંકડા છે ખાસ કરીને ગુજરાતમાંથી તો જીરાના સોઈંગના આંકડા ગયા વખતે કરતાં ઓછા આવ્યા છે એટલે આપણને થોડુંક તેજી જોવા મળી રહ્યું છે. હવે ફરીથી મને લાગે છે કે 21,000નું લેવલ છે એ જીરું પાર કરી શકે છે અને ફરીથી 22,000ની આસપાસ આવી શકે છે. તો જીરામાં સૌથી પહેલા મારે બાઇંગની રિકમેન્ડેશન રહેશે. 20,700ના સ્ટોપ લોસથી 21,200નો ટાર્ગેટ રાખી શકાય છે. અને હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરે 14,000નું એક બોટમ જે છે ઓકે, જે ઓફકોર્સ પોઝિટિવ છે. ઓકે, તો અહીંયા આગળથી જીરાની અંદર એક ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે મસાલા પેકમાં. અને આ આપણે એગ્રી કોમોડિટીઝ પૈકી વાત કરીએ. અને ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.